રોજ એક સ્કોર્પિયો વાહન જે છે જેમાં કાળા કલરના કાચ લગાવેલા હતા અને સાથે સાથે એ કારની ઉપર નંબર પ્લેટ જે છે એ આરટીઓ, પરંતુ નંબર જે છે તેનો એ હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવી 5511 નંબરનો લખેલો હતો. હવે જે જોતા એ નંબર પ્લેટ જે છે એ ખોટી બનાવેલું પોલીસે બનાવટ કરવા માટે, છેતરપિંડી માટે બનાવેલું પોલીસને ધ્યાને આવતા પોલીસે એ ગાડીના વાહન ચાલક જે છે એની પૂછપરછ કરેલી અને એ અર્પિત કમલકાંત યાદવ નામના જે ઈસમ છે તેમના કબજામાંથી આ ગાડી અને નંબર પ્લેટ આ નંબર પ્લેટવાળું વાહન મળી આવતા તે અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરેલ અને ખોટી નંબર પ્લેટ બનાવવાનો તથા વાપરવાનો ગુનો પોલીસે દાખલ કરેલ તેમજ મોટર વ્હીકલ એક્ટની પણ અનુસાંગિક કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નંબર પ્લેટ ક્યાં બનાવાયેલી? એ નંબર પ્લેટ મિલાપ આર્ટ નામની એક દુકાન છે એમાં બનાવવામાં આવેલી અને આ નંબર પ્લેટ બનાવનારાને પણ સહતોમતદાર તરીકે મળ્યો છે. કેટલા ગુનેગારો છે આની અંદર 2 આરોપીઓ છે. હાલમાં તપાસ ચાલુ છે. સાહેબ, આ જે ગુનો છે એ કેટલા ગંભીર પ્રકારનો ગુનો છે અને શું સજાની જોગવાઈ છે? આની અંદર 3 વર્ષની સજાની જોગવાઈ છે. ગંભીર પ્રકારનો ગુનો તો કહેવાય જ, કેમ કે આ પ્રકારનું વાહન જે છે એ જો કોઈ જગ્યાએ અકસ્માત કરીને ભાગી જાય કે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાય ત્યારે આ વાહન ટ્રેસ કરવું અઘરું પડે. તેના કારણસર પોલીસે આ કાર્યવાહી કરી છે.